भैया क्या देखते हो? आधा आधा हो गया। बोलो भाई सर मैं आधा आधा તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને સવારમાં અમે આવી ગયા છીએ શૂટ કરવા માટે. ગુડ મોર્નિંગ બ્રો, કેસા હે? ઓ સલમાન ખાન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ ભાઈ. તો સવારમાં ચા નહીં, આજે શિરડીના રસ્તી આપણી સવાર થશે. तो गाइस आगे का शूट बाकी था, दूसरा सीन. तो आज हम लेने आए हैं. तो 2 दिन दूसरा शूट किया. काजल मैम बाहर थे, बहुत बिजी वर्क चल रहा है अभी शूट के लिए. कौन सा शूट करने के लिए गए थे आप मैम? પ્રાઇમા ડિઝાઇનર સ્ટુડિયો આણંદ ગઈ હતી અને એટલે બિઝી હતી એટલે શૂટ ના થયું ગાઈસ. તો આજે શૂટ કર્યું છે. તો એક માણસનો વેટ કરી આવે એટલે શૂટ ચાલુ કરીએ. तो मॉर्निंग कब की हो गई? तो ब्रेकफास्ट करना बाकी हो तो कर लो, नहीं तो अभी मधुली के पास आ जाओ. मैं रस पिला के आपको मॉर्निंग करवा देता हूँ. चाय चाहिए ना? मेरे को भी चाहिए. तो वेटी वारो शूट करने के लिए तुमको जल्दी बुलाता हूँ बाबा. पर शूट बस चालू, बस 2 મિનિટ ચાલુ થાય બોલું. આમ કેવું રહી ગયું હોય ને થોડું અટકતું. એક માણસ અહીંયા પહોંચ્યું હોય, બસ ખાલી આમ આવે એટલી વાર એટલે શૂટ ચાલુ. બધું ડન છે. જો કેમેરા હાથમાં અહીંયા આમ નજીક આમ અહીંયા જ છે, હમણાં આવી જશે. તો ગાઈસ એક માણસ હજી આવ્યો નહીં, એના કારણે શૂટ ઊભું રહી ગયું છે. કેમ કે સ્ટાર્ટિંગમાં સીન એનો છે. ચાલતા નહીં ગાડી લઈને આવે, પણ હવે કંઈ કહેવાય નહીં ને યાર. લોકોને સવારમાં વહેલા ઉઠાડીએ. બધા મારા જેવા થોડી હોય, બધા જયલા જેવા થોડી હોય કે ઉઠીને આવીએ. કોકને ટાઈમ લાગી જાય. तो गाइस अभी इधर से शूट चालू होने वाला है. ओए बहन હવે બહુ બધી શો બકા, બહુ સુંદર છે, બહુ સુંદર છે. મર્ડર નહીં, ઓ મર્ડર કેસ. સર 6 વાગ્યાના ઉભા બકા. બહુ આમ મને એટલો બધો ગુસ્સો આવે ને, પણ શું કરી હવે. તું દોસ્તાર એટલે કઈ નહીં એકાતું. કાજલ કહી દે બે શબ્દ. એક શબ્દ કહેજો વધારે કે યાર અમે 6 વાગ્યાના ક્યાંના વેટ કરીએ છીએ યાર. આવું થોડી 7 વાગ્યાનું કીધું મને. મેં તો પછી તને કીધું જીમ જઈ આવ. નકર યાર 7 વાગ્યાનું કીધું. વહેલાથી ને વહેલા જ કીધું. ભાઈ કેટલા વાગે ફોન કર્યો તમે? 6 વાગે. 5:30. હા 5:30 ફોન કર્યો શું કીધું? तो जाता है बका. बीजू से चलो भाई स्टार्ट करो. तो गाइस फाइनली वो अक्षर आ गया है. तो हमारा शूट चालू होगा. उसके बिना नहीं होता शूट, क्योंकि पहले सीन को उसको दिखाने का है ना भाई. हाँ भाई तू बगाऊ खा ले. चल तेरे को नींद आ रही है. तेरे नींद ओंधी है. काजल ते मारा में गीत कયું મૂક્યું? વેવી. वो गीत નું नाम હું નીંદ ની આંધી વેવી. હુણી नींद नींद आनी है. गाइस मजा आवे है ना, बहुत मजा आ रहा है यहाँ पे. तो आ जाओ. अभी रस पीने के लिए अपना ठेला चालू हो चुका है. मेरे भाई ने सजा दिया है ठेला कंप्लीट. चलो ફ્રન્ટથી નહીં, વિટામિન સી, વિટામિન ડી અહીંયા લેવાની હોય. પેટ ઉપર ટ્રેનિંગ થઈ જાય. યાર તારું ટ્રેનિંગ એ તો બહુ કર્યો, હવે ડેનિંગ થઈ જશે મારું. ચલો સ્ટાર્ટ કરો. લે પાણા બ્લોગ પકડી રાખજે દાદા. તું શૂટ કરજે મારો બ્લોગ. શૂટ આ કરે એના માટે પહેલેથી થેન્ક યુ મારી જાન. વિટામિન ડી આવે. સી તો સાઇટ્રિક એસિડ માં આવે. એ હાલો કી આવે. રે હેડો હાલો બંડો હેડો. સાયન્સ અડધું જ ભણેલો. યાર હું એમાં આનામાં ખોટું બોલી ગઈ. આના ગાઈસ વિટામિન સી, સાઇટ્રિક એસિડ હોય ને, બધામાં વિટામિન સી હોય. ખાટી વસ્તુ વ્લોગ જોવા વાળી પબ્લિક ને સમજાય તો જરાક. गाइस जो साइट्रिक एसिड जिसमें भी होता है, जैसे नींबू पानी है, जो भी खट्टी चीज़ें होती हैं उसको साइट्रिक एसिड बोलते हैं. वो विटामिन सी होता है. और जो सनलाइट से हमें मिलता है वो होता है विटामिन डी, जो सिर्फ ठीक है समझ गया. હવે તારું બેગ ના દેખાતું મસ્ત જ લાગે. ક્યાંની ફર કરે યાર. હારી જ લાગે. ગરબા રમે હે. નવરાત્રીની વાર છે બકાજી. કામ ધંધો કરવા દે. ચલો જો બેસો મેડમ. હું રસ મંગાવી લઉં. ઓ ટેણે આ મેડમ માટે રસ આવવા દેજે ને. તે માણસ પણ રાખ્યો છે. હા હવે કામકાજ બહુ વધી ગયું અને હું પહોંચી નહીં વળતો, તો માણસ રાખી દીધો છે. માણસ પણ રાખી લીધો. અને પગાર આપે છે તું? તો અમારો માણસ ચાલો પાણીમાં તો કઈ કેવું છે આપણા વ્લોગ વાળી પબ્લિક ને? બહુ બધું કેવું છે. તડકો માથે આવી ગયો. ગાઈસ મેરા શરીર ઢાકતા है, પણ ધંધા તો કરના પડેગા ના. પિંક ડે તો આપણે બંને પિંક વસ્તુ
ખાવાની પિંક પહેરવાની બધું પિંક हाँ तो इधर करते जो तो गाइस गाइस याद रखना है डील की आप देखते हैं कुछ करते वो तीखा तीखा बस તમે લોકો હે ને અહીંયા ફૂટેજ લેવા જાઓ હો ફૂટેજ ના ભૂખડાઓ एक झापट आपी से फुटेज वाली ચાલુ શૂટ માં કહી દે કે ભાઈ મારો વ્લોગ ચાલુ કરજે જબરી હતું તો હે કાજલ કોઈ દિવસ તે સ્ટોરી મૂકી મેં 1000 વાર કીધું મારું YouTube નું જેની નથી મૂકવાની એની તો મૂકીને તમે એમને મોનેટાઈઝ કરાવી દીધી ચેનલ ભાઈ મારી ભૂલ થઈ ગઈ તો ગાઈઝ કાજલ ની ભાઈ ચેનલ એટલે આ વ્લોગ ની અંદર કાજલ ની ચેનલ ની સ્ક્રીન માં મૂકજે ઓકે ભાઈ ઓ માય ગોડ હવે બોલ લાઈ જે થતું દે છે એ ભાઈ મુકાવરાવો તો જે થતું હોય દેવું તો પડશે ને યાર શેરડીનું રસ પીવડાઈ દો इतने ही बिक जाऊंगा मैं मेरा खुद का ठेला है तो क्या शेरड़ी का रस पिलाएगी मेरे को जो यार આ કોઈ વાંધો નહીં ગાઈસ હું ચેનલ કાજલની નીચે મૂકીશ તો તમે એને બી સપોર્ટ કરજો બચારીને બ્લોગ બનાવે અત્યારે હારા ઘરેના કન્ટેન્ટ બનાવે હવે એ તો તમને ખબર જ છે ગાઈસ કે ખરાબ જ બનાવે પણ મારે તમારે એના મોઢે તો હારું કે તું જાવ તો હોય ખબર નહીં કોઈ એક તો તારું સબસ્ક્રાઇબર છે કે કોણ છે જ્યારે બી કહ્યું હોય ને તો કે તારું મારું કે કરશે હા મજા કોક છે ને એ તો હોય યાર ફોલોવર તો ગમે તે હોય ગમે ત્યાં પ્રેમ કરે એ કોમેન્ટ કરે એ આપણા માટે ગમે ત્યાં બધું ગમે ત્યાં પ્રેમ કરે પ્રેમ કરવાની જ વસ્તુ એ લે નહીં કરતા બધા કરે છે તમે લોકો હસી હસીને વાતને ઊંધી બાજુ લઈ જાવ આ બધા ગાઈસ આ બધા બોલે છે જેવું હા સાહેબ મારા શબ્દોમાં ના જાઓ મેં તમને પહેલા કીધું મારી જીભ ચોટે મારું એવું તો શું કરે છે ધનજી બાપુ કહેતા હતા ગામ હોય ને અહીંયા કેટલા 5 હોય એમાંના 1 2 3 4 ને 5 ધનજી બાબુ કોણ હતા એ છે કથા વાંચજે કોણ છે રિયલમાં કોઈ છે મારા પપ્પાનું નામ ધનાભાઈ છે મારા નામની પાછળ મારા પપ્પાનું નામ લાગે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દે ને ગાવ બસાની લૂંટેરે હાજર બધું કહી દો ગાઈસ બધા જે મારા ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન ફોલોવર 1 મિલિયન આને આપી દો બસ અને યુટ્યુબમાં જેટલી ફોલોવર જેટલી પબ્લિક જો ની બધા આને સબસ્ક્રાઇબ કરી લો આને શાંત બે યાર જો બસ કહી દીધું હવે ચેનલ મોનેટાઈઝ થઈ આની ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય જે થતું હોય બીજું કઈ ઇન્સ્ટાગ્રામની આઈડી દેવી છે ઘર એડ્રેસ કેવું છે બીજું કઈ આજુબાજુમાં કે નાનો મોટો બિઝનેસ કરે એ કેવું હોય તો એ કહી દે હા બિઝનેસ ચાલુ કરવાની છે શું બોલું થેપલા તો ગાઈસ થેપલાનું ચાલુ કરવાની છે કમિંગ શું સૂન કરું છું કાજલ તું રોજ સવાર ઉઠે ને એટલે રોજ તાર નવો એક દિમાગમાં બિઝનેસ ચાલુ થાય કાલ અવાર શું કે મારે હે ને ટફન ગ્લાસનું કરવું છે બહારથી હે ને 70 રૂપિયા મતલબ 40 લાવવાના ને બહાર અને 70 રૂપિયામાં નાખવાના અને પછી થોડા દાડા પછી શું થયું કે ઓલું મિત્રોમાં શું ઓલી કપડાનું શું હતું ઓલું કપડાનું શું હતું મીશો માંથી કપડા મંગાવવાના મિત્રા નહીં મિત્રો આની પર એક રીલ યાદ જો ગાઈસ આ લોકો મારા શબ્દ પકડે એટલે મીશો માંથી શું કરશે 40 ના કપડા મંગાવશે અને બહાર ઠેલો રાખશે અને પછી વેચશે કાજલને બધો બિઝનેસ કરી લેવો હોય હા તો આની આ કરતા- લોકોને કે સપોર્ટ કરે હા સપોર્ટ કરો એવું હોય તો મારા શેરડીના રસમાં પાટલું થઈ ગયા છે ગલાસ તારે ધોવાના રસ મારે કાઢવાના હું અહીંયા ઊભી રહીશ ને ગલાસ તારે ગોઠવાના ઉભો રહે માણસ લાઈશ વાસણ ઘસવા. બોયફ્રેન્ડ શેરડી તો રસ ભરી ભરી દે અને ગર્લફ્રેન્ડ ગ્લાસ દે બસ તારો બોયફ્રેન્ડ ક્યાં રહ્યો ગાઈસ નવો કારીગર મંગાવ્યો આવી ગયો અત્યારે તે વેસ્ટ ઇન્ડીઝ થી तो संदीप भाई को अमन ने रखा है इनका बीएफ बना के तो संदीप भाई अभी आ गए चलो करिए એટલે અક્ષર છોટો. નથી અક્ષર. अक्षय હા ચિંટુ એ આગળ હમણાં સીન કા એ ટેકો દે ઉભો રહી જાવ તો પાછળ બોલે એટલે તું એવું જ કે એ સોરી કેવો ઝપટ આપીશ ને જોઈ લે હા એમને ચાલ શું કરતા હા હતા? ચાલ Reaction આપે મને. હા ચાલ સ્ટાર્ટ બા પછી પેલા આનું હે ચલ ભાઈ ફટી ચલ ડાયલોગમાં સંદીપભાઈના રિએક્શન જોઈશે હા લઈ લો રિએક્શન લઈ લો સંદીપ ભાઈ લે તું કેમ આના ત્યાં job? तो हम बोलवा जैसे मेरा वो बोलने चला तुम जॉब करो તું ગાંડો भैया क्या देखते हो आधा आधा हो गया बोलो भाई जी सर मैं આવું મેં vlog મૂકી છે તું જોજે આખા vlog માં હું પ્રસન્ન એવાના નામ ક્યાં લો આયા વ્લોગ ખરાબ થઈ જશે બહુ હસી છે બાત પડશે લે ફટાફટ મારો વ્લોગ vlog આ વ્લોગ છે vlog no vlog चल दे क्या मैडम चौकी गया ने क्या बात तो तुम्हारी साची है
પણ હવે આની આગળ શું એ હમણાં તને ખબર પડી જશે. ભાઈ તું પહોંચો તારી યુટ્યુબ ફેમિલી આગળ મને કાપી રહ્યો છે ને. તારા બાપા નહીં કાપી રહ્યો યાર શું તું બે કરે જ્યારે હોય ત્યારે કાપે તાર હું તારામાં છે શું તો હું લઈ લેવાનું મારી યુટ્યુબ ફેમિલીને કઈ નાનામાં કઈ લેવાનું નહીં તો એડિટર હવે સ્ક્રીનને બ્લેક કરી નાખ કેમ કે હવે શેરડીનો રસ બંધ આનો રસ નીકળશે ये कार्बन देखना खत्म है ना भाई गाइस खत्म हो चुका है, अब हम अभी कर भाई। जाएंगे दूसरी जगह और देखेंगे और क्या देखेंगे. માઈક હતું? I hope you cry for me like I cry for you every ये night. मेरा व्लॉग है तो तुम क्यों ले रहे हो खाले तुम्हारे नाम का फुटेज चढ़ा रहे हो इनका फेस देख देख के गाइस इनको बोलो कमेंट लाइक बैक कुछ नहीं करने का इनको किया होता अनफॉलो कर देना देखो इसका फेस जो देखो हाँ देखो આવું બોલીને મને તારું મોઢું જોવાની બહુ મજા આવે આમ ઉદાસ જ્યાં આગળ પાછળ કોઈ હોય નહીં બચારીને વિચાર કર રાતે રાતે આમ જીનસ પાવરફુલ થઈ જાય છે તને બધું રાતે રાતે रात तो हम तो गाइस फाइनली हमारा शूट खत्म हो चुका है दूसरा दिन का इधर शूट का खत्म हो चुका अभी जा रहा है हम दूसरे गार्डन में क्योंकि दूसरा एक टैग बाकी है टोटल 3 सीन दिखाने हैं तो 2 सीन खत्म हुए दोनों रस वाले पहले दिखाना है एक लास्ट में दिखाना है अभी बीच वाला जो शूट बाकी है वो हम लेने जा रहे हैं गार्डन पे चलो गाइस टाइम वेस्ट मत करो चलो भाई निकल जाओ चलो भाई चलो लास्ट सीन है चलो भाई डन चलो भाई मैं जाता है ना तो आप करो काम धंधा अभी खत्म हो गया शूट ये भाई को एक बार दिल से थैंक यू क्योंकि भाई ने शूट करने दिया सुबह 6 बजे खोल दिया था भाई ने चलो भाई हाँ मिलते तो गाइस हम फाइनली अभी आ गए गार्डन में लास्ट सीन लेने के लिए તળાવ ખાલી છે? हाँ भाई खाली है क्या भरा हुआ था नाऊ धोऊ तो નાવું ધોવું તો હોય ને. हाँ तो आ रही हो आ जाओ बाथरूम में जाओ यहाँ नहाए थे आओ तालाब में नहीं नहाओ जाओ તળાવમાં નાવું તળાવ. नहीं आने नवड़ाओ गाइस. कौन है मैं हाँ तू तो चिंटू नहायो नहीं चिंटू नाई धोई ले चलो जो हाँ तो તમે લે જાય કે કાજે चेंज कर ले कपड़ा चेंज करवाना बजाना तो गाइस हम भी शर्ट चेंज करना है तो कर लेगा क्योंकि दूसरा सीन एक बाकी है तो उसको ख़त्म करके बाद में जावे घर क्योंकि 9 साढ़े 9:40 ऊपर हो गई है ना भाई હા 10 બજ ગયા. 10 बजने गाइस हम सबके कपड़े चेंज हो गए हैं अभी शूटिंग चालू होने वाला है और मेरे को लगी है भूख गाइस बज चुके हैं 10 અને 12 તો હવે ચા દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો સંદીપભાઈ હું ઘરેથી કાંઈ જ કરીને નથી નીકળ્યો હાવ એનર્જી વગર બધાના કપડાં ચેન્જ થઈ ગયા ગાઈસ તો લાસ્ટ સીન है 3 4 5 દિવસથી આ શૂટને લઈને રખડી આવી નહીં જેલા કે આજે કરીએ કાલે કરીએ પણ આજે ફાઇનલી આની ડેટ આવી ગઈ ખતમ થવાની बस થોડુંક જ બાકી है इतू शू बाकी है इतू शू खत्म हो जाएगा बाद में शूट खत्म में मेरे को हम रिलैक्स लगे हाँ अभी शांति है क्योंकि गाइस यूट्यूब का शूट नहीं होता है ना तो मेरा मगज है ना फट जाता है और मेरे को दिमाग में टेंशन आ जाता है गाइस काका गुड मॉर्निंग तो मज़ा नहीं आता है गाइस मैं बहुत अच्छा लड़का हूँ मैं सबको गुड मॉर्निंग बोलता हूँ आपको भी गुड मॉर्निंग बोलता हूँ तो व्लॉग બહુ મજા આવતી હશે કેમ કે હું એકને એક જગ્યાએ વ્લોગ અત્યારે ચાલુ કરું છું જેમ કે શૂટ હોય તો શૂટના વ્લોગ ચાલુ કરું છું મતલબ તમને બ્લૂપર દેખાડું જે અમે શૂટમાં મજા કરીએ છીએ કેમ કે આખો દિવસ ગાઈસ શું થાય છે અત્યારે તડકા બહુ પડता है तो घरे घरे रहता है बाहर निकलता नहीं है मैं क्योंकि मैं काला हो जाएगा प्रॉब्लम होती है मेरे को इसके लिए तो व्लॉग બહુ સારા આવે છે તમને ગમે છે મને ખબર है तो लाइक कमेंट शेयर सब्सक्राइब કરવાનું ભૂલશો નહીં सपोर्ट करो तो मेरे को हम अंदर से कुछ बनाने का हुजे अभी मैंने प्रैंक का सोचा है मैं प्रैंक करेगा पर आप सपोर्ट करो तब ऐसे नहीं होएगा गाइस बस जेला હવે સાંજ આવી ગયો ભાઈ આનથી વધારે સાંજ નહીં મળે ભાઈ હા બસ આ બેસવાની જગ્યા તો છે યાર બેસી જઈએ ચલી હા આ તો અહીંયા બાકડા નથી આ ગાર્ડનમાં આ વાત कर लो આ ગાર્ડનમાં બાકડા નથી ढाकता नहीं है ना ठंडा है ये धाकता नहीं है क्या होता है तड़का पड़ता है तो शरीर ढाकता है ना जलता है हाँ उसको ढाकता बोलते हैं ढाकता लो ભડકો ના લાગે ડાયરેક્ટ મારા ભાઈ જબરું લાગે નહીં સંદીપભાઈ જબરા લાગે સંદીપભાઈના લગ્ન થઈ ગયા સંદીપભાઈ 2 છોકરા પણ જો ભાભી આ જોઈ લીધું ને તો સંદીપભાઈ રાત્રે ખાવા નહીં હાલવાના आ ले 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 तो गाइस नेक्स्ट કાકા મજામાં શૂટિંગ ચાલુ કાકા અરે એક્ટિંગ કરું હું કાકા જતા રહો એક છોકરી
जती रही एमा गांडा नहीं जम सु फाइनली हमारा यूट्यूब का शूट खत्म हो चुका है तो पैकअप ने पैकअप अभी चालू है रील शूट ले भाई चले रील शूट जल्दी जल्दी चले कट गया किसने काटा फिर से कट गया किसने काटा ना मैया हम फर्ज मारी हम आवजे प्रेम से मैया रमा आई वो मस्त गीत है चल તો ફ્રેમ સ્ટાર્ટ અહીંથી હું તો કઈ બી બોલીશ તો ચાલશે મૈયરમાં મનડું નથી લાગતું अरे गाजे खाई दी आई गया चलो मस्त गाइस मैंने कितनी घटिया एक्टिंग की देखी देखा ना गाइस मयરમાં મનડું નથી લાગતું અને મારા માથામાં હેલ્મેટ નથી આવતું तो गाइस फाइनली हमारा शूट खत्म हो चुका है तो अब जा रहे हैं हम घर फाइनली शूट खत्म हो चुका है तो गाइस सब घर जा रहे हैं चल काजल बाय बाय टेक केयर મળીએ બેટા આ એના માટે થેન્ક યુ શૂટ ખતમ થઈ ગયું ચલો અક્ષયભાઈ મળીએ બાય બાય ટેક કેર બાય બાય જયભાઈ મળીએ બાય બાય ટેક કેર જરકાજી લોક બોલ નંબર ચલો સંદીપભાઈ બાય બાય મળીએ ચલો દોસ્તાર મળીએ भाई મળીએ चलो तो गाइस फाइनली शूट हमारा ख़त्म हो चुका है अब जाना है मेरे को घर पे मेरे को लगी है भूख क्योंकि सवाરના 6 વાગ્યાના ઉઠીને આવ્યા હતા અને વાગી ગયા છે 11 તો ગાઈસ આટલા કલાક શૂટ કર્યું હોય તો બોડીની અંદર એનર્જી બધું પતી જ જાય સવારમાં કંઈ ખાઈને પણ નહોતા આવ્યા તો હું વ્લોગને અહીંયા જ બાય બાય કરું છું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય